વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર ચેપ્ટર નંબર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો ની અંદર પ્રશ્ન નંબર 1 અને 2 અગત્યના મુદ્દાઓ ટોપિક વિશે આપણે ચર્ચાઓ કરી, જેની અંદર પહેલા પ્રશ્નની અંદર ધંધાકીય મૂડીનો ખ્યાલ અને ધંધાકીય મૂડીની જરૂરિયાત શું છે એના વિશેની ચર્ચાઓ કરી. ત્યારબાદ ખાસ ટોપિકની અંદર, ખાસ મુદ્દાની અંદર ધંધાકીય એકમમાં નાણાંનું મહત્વ શું છે, કે જેટલું મહત્વ માનવ શરીરની અંદર રક્તનું છે એટલે કે લોહીનું છે, તેટલું જ મહત્વ ધંધાકીય એકમની અંદર મૂડીનું રહેલું છે. તો એના વિશેની ચર્ચાઓ કરી. ત્યારબાદ માલિકીના ભંડોળ ની ચર્ચાઓ કરી, કે જેની અંદર માલિકીના ભંડોળ 3 પ્રકારના છે. એક ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને રાખી મૂકેલ કમાણી કે ધંધામાં નફાનું પુનઃરોકાણ. ત્યારબાદ ઇક્વિટી શેરના પેટા પ્રકાર સામાન્ય ઇક્વિટી શેર, સ્વેટ ઇક્વિટી શેર અને અન્ય ઇક્વિટી શેર. પ્રેફરન્સ શેરના પેટા પ્રકાર 2 20 વર્ષ પહેલા પરત કરી શકાય તેવા શેર અને બીજો પ્રકાર 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર. તો અહીંયા આપણે આગળના લેક્ચરની અંદર આટલી વિગતવાર આપણે ચર્ચાઓ કરી. નેક્સ્ટ આજના વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રશ્ન નંબર 2 ઇક્વિટી શેરનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. આવો કંઈક પ્રશ્ન છે કે ઇક્વિટી શેરનો અર્થ આપી ઇક્વિટી શેરની લાક્ષણિકતાઓ સમજાવો. જો કે મેં પહેલા તમને ઇક્વિટી શેર વિશે માહિતી આપી દીધી કે ઇક્વિટી શેર કોને કહેવાય, ઇક્વિટી શેર કેવા હોય, એના વિશેની આપણે ચર્ચાઓ કરી છે. ફરી પાછળ આપણે જોઈએ કે ઇક્વિટી શેર એટલે શું, તો કે જે શેર હોલ્ડરને ડિવિડન્ડ મેળવવાનો હક અને જે રોકાણ કર્યું છે કે મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે આપવામાં આવે, બરાબર, સૌથી છેલ્લો હક મળતો તો તેવા પ્રકારના શેરને ઇક્વિટી શેર કહે છે. અને મેં એ કીધું કે ડિવિડન્ડ એટલે શું, તો કે શેર પર ચૂકવવામાં આવતું વળતર કે વ્યાજ, જેને ઇક્વિટી શેર નું ડિવિડન્ડ કહે છે. જે લોકોએ ઇક્વિટી શેરની ખરીદી કરી છે એવા લોકોને ઇક્વિટી શેર હોલ્ડર કહે છે. અને ઇક્વિટી શેર હોલ્ડર કંપનીના સાચા માલિકો હોય છે, કે લાંબા સમયગાળા સુધી પોતાની જે કોઈ પ્રકારની મૂડી છે એનું શું કરે છે, તો કે રોકાણ કરે છે. અને સૌથી વધુ શું કરે છે, તો કે જોખમ લેતા હોય છે. તો આવા પ્રકારના શેરને ઇક્વિટી શેર કહે છે. તો આજના લેક્ચરની અંદર, આજના વિડિયો લેક્ચરની અંદર
શેરનો અર્થ અને એની લાક્ષણિકતાઓની ચર્ચા આપણે કરીએ, બરાબર? તો સૌપ્રથમ પ્રસ્તાવના જોઈએ આપણે. તો આ શેર કંપની માટે ખૂબ જ અગત્યના શેર છે. શું છે? ખૂબ જ અગત્યના શેર છે. શું કામ અગત્યના શેર છે? તો કે આ શેર હોલ્ડરોને કે જેને ઇક્વિટી શેરની ખરીદી કરી છે, બરાબર છે, એ લોકોને મૂડી પરત કે ડિવિડન્ડ સૌથી છેલ્લે દેવાનું હોય છે. એટલા માટે એવું કીધું કે આ શેર જે છે એ કંપની માટે ખૂબ જ અગત્યના છે. બીજું, શેર મૂડી મેળવતી દરેક કંપની ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. કે કોઈ પણ કંપની જો શેર બહાર પાડીને મૂડી મેળવતી હોય તો એવી કંપનીને શેર મૂડીથી મર્યાદિત કંપની તરીકે ઓળખવામાં આવે છે. કે દરેક પ્રકારની મૂડી જે છે એ શેર દ્વારા શું કરેલી હોય છે? પ્રાપ્ત કરેલી હોય છે, મેળવેલી હોય છે, બરાબર? તો શેર મૂડી કંપની શેર મૂડી મેળવતી દરેક કંપની ઇક્વિટી શેર જે છે એ બહાર પાડવા ફરજિયાત છે. કે જ્યારે કોઈ પણ કંપની બજારની અંદર આવે છે અને જો એ શેર દ્વારા મૂડી મેળવવા માંગતી હોય તો પ્રથમ એને ઓછામાં ઓછા શેર ઇક્વિટી શેર બહાર પાડીને શું કરવું પડે છે? મૂડી મેળવવી પડે છે. સૌપ્રથમ એ ઇક્વિટી શેર જ બહાર પાડે છે, બરાબર? ઇક્વિટી શેર બહાર પાડવા શું છે? ખૂબ જ ફરજિયાત છે, બરાબર છે? જો એ ઇક્વિટી શેર બહાર ન પાડે અને ડાયરેક્ટ પ્રેફરન્સ શેર બહાર પાડે તો એ બહાર પાડી શકતી નથી. કારણ કે ઇક્વિટી શેર જે છે એ કંપની માટે ખૂબ જ અગત્યના છે. મેં તમને જેમ કીધું એમ કે ડિવિડન્ડ મેળવવાનો અને મૂડી પરત મેળવવાનો સૌથી છેલ્લો હકદાર કોણ હોય છે? તો કે ઇક્વિટી શેર હોલ્ડર. એટલે દરેક કંપની કે જે કંપનીએ શેર બહાર પાડ્યો એ કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. આ પ્રકારના શેર કંપની ટૂંકા ગાળાની, મધ્યમ ગાળાની તેમજ લાંબા ગાળાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી પોતાની મૂડી ઊભી કરવા આ શેર બહાર પાડે છે. કે આ પ્રકારના શેર જે કંપનીએ બહાર પાડ્યા છે એ એમણે નથી બહાર પાડ્યા, પણ એની જે ટૂંકા ગાળાની, મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની જે મૂડીની જરૂરિયાત છે એ મૂડીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી શેર કંપની આ પ્રકારના શેર શું કરે છે? બહાર પાડે છે. અને એને જોઈતી મૂડી, જેટલી મૂડી ધંધો શરૂ કરવા માટે જોઈએ છે તેટલી મૂડી એના દ્વારા એ શું કરે છે? પ્રાપ્ત કરે છે. શેર બહાર પાડી. છેલ્લો મુદ્દો પ્રસ્તાવનામાં, આ પ્રકારના શેર કંપની માટે આશીર્વાદ સમાન છે. શું કામ આવું કીધું? તો કે આ શેર જેને ખરીદ્યા છે એને એટલે કે
ઇક્વિટી શેર હોલ્ડર ડિવિડન્ડ મેળવવાનો કે મૂડી પરત મેળવવાનો સૌથી છેલ્લે હક હોય છે. જો કંપની પાસે પૂરતા પ્રમાણમાં મૂડી હશે તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ અને મૂડી પરત કરી દીધા પછી કંપની પાસે જો મૂડીનું પ્રમાણ હશે તો ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ અથવા તો મૂડી પરત કરે છે, અન્યથા કરતી નથી. બરાબર છે? તો આ થઈ પ્રસ્તાવના. હવે એનો અર્થ ઇક્વિટી શેરનો અર્થ તો જે શેરને ડિવિડન્ડ મેળવવાનો હક કે મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે મળતો હોય તો ઇક્વિટી શેર કહેવામાં આવે છે. કે જે શેર હોલ્ડરને કે જે શેરને કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો કે મૂડી પરત એટલે કે એને જેટલી મૂડીનું રોકાણ કર્યું છે એટલી મૂડી પરત મેળવવાનો હક જો સૌથી છેલ્લે મળતો હોય તો તેવા શેરને કે તેવા શેર હોલ્ડરને ઇક્વિટી શેર કે ઇક્વિટી શેર હોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે. રેડી? તો હવે જોઈએ લાક્ષણિકતા. ઇક્વિટી શેરની લાક્ષણિકતાઓ સ્ટેપ બાય સ્ટેપ એક એક લાક્ષણિકતાઓ જોઈ એટલે આપણે ખબર પડે કે ઇક્વિટી શેરના લક્ષણો કેવા છે. તો પહેલો જ મુદ્દો આવ્યો છે કે ઇક્વિટી શેર ની જેને ખરીદી કરી છે એટલે કે ઇક્વિટી શેર હોલ્ડર કંપનીના શું છે તો કે સાચા માલિકો છે. કેવી રીતે સાચા માલિકો છે તો કે આ પ્રકારના શેર હોલ્ડરો કંપનીના સાચા માલિકો કે વફાદાર સાથી છે, કારણ કે તેઓ પ્રેફરન્સ શેર હોલ્ડર કરતા વધુ જોખમ ઉઠાવે છે. શું કીધું કે આ પ્રકારના શેરના જે શેર હોલ્ડરો છે એ કંપનીના સાચા માલિકો કે વફાદાર સાથી તરીકે ઓળખવામાં આવે છે. કે વફાદાર સાથી કે માલિકો શું કામ કીધું તો એનું એક જ રીઝન છે કે પ્રેફરન્સ શેર હોલ્ડરો કરતા પણ શું કરવામાં આવે છે તો કે એ વધુ જોખમ ઉપાડે છે. એટલા માટે આપણે એને શું કીધું તો કે કંપનીના સાચા માલિકો છે. સમજાય? તો પહેલો મુદ્દો સાચા માલિકો. જો પ્રેફરન્સ શેર હોલ્ડર કરતા વધુ જોખમ ઉઠાવે છે એટલે કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને એનું જે વ્યાજ નક્કી થયું છે જ્યારે શેરની ખરીદી કરે અથવા જ્યારે કંપની પ્રેફરન્સ શેર બહાર પાડે ત્યારે અગાઉથી એની અંદર ડિવિડન્ડનો જે દર છે એ શું થયેલો હોય છે તો કે નક્કી થયેલો હોય છે. અને એ શેર એ ડિવિડન્ડનો જે દર છે એ પ્રેફરન્સ શેર હોલ્ડરને સમય અનુસાર ડિવિડન્ડ અને મૂડી પરત કરવામાં આવે છે. બરાબર? એટલા માટે એવું કીધું કે પ્રેફરન્સ શેર હોલ્ડરો કરતા પણ સૌથી વધુ જોખમ ઉઠાવે છે. એટલા માટે ઇક્વિટી શેર હોલ્ડરો જે છે એ કંપનીના સાચા માલિકો છે. મુદ્દા નંબર 2 મતાધિકાર.
તો મતાધિકાર એટલે શું? તો કે સામાન્ય ઇક્વિટી શેર હોલ્ડરોને સભામાં શેર દીઠ મત આપવાનો અધિકાર છે. મતાધિકાર એટલે શું થાય? તો કે શેર દીઠ તમે મત આપી શકો છો. એવું નહીં કે તમે એક જ શેરની ખરીદી કરી છે તો સભ્ય દીઠ મતાધિકાર નથી. અહીંયા શેર દીઠ મતાધિકારનો અધિકાર કોને મળે છે? તો કે ઇક્વિટી શેર હોલ્ડર, કે એને જેટલા શેર ખરીદ્યા છે એ સભાની અંદર એટલા મત આપી શકે છે. એને 50 ઇક્વિટી શેર લીધા હોય તો 50 મત આપી શકે છે. એને 5 ઇક્વિટી શેર લીધા હોય તો 5 ઇક્વિટી શેર મત આપી શકે છે. એટલા માટે એવો શબ્દ વાપરવામાં આવ્યો કે શેર દીઠ મત આપવાનો શું હોય છે? અધિકાર હોય છે. શું હોય છે? શેર દીઠ મત આપવાનો અધિકાર હોય છે. એટલે કે જેટલા શેર તમારી પાસે છે એટલા શેર નો તમે મત આપી શકો છો. પછીનો મુદ્દો છે ડિવિડન્ડ. બરાબર? તો ડિવિડન્ડ ની અંદર શું કહે છે કે આ પ્રકારના શેર હોલ્ડરોને મળતા ડિવિડન્ડ અને ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે. કેવો હોય છે? ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે. કેટલા પ્રમાણમાં ડિવિડન્ડ મળશે, ક્યારે મળશે, એ કોઈ જ વસ્તુ નક્કી હોતી નથી. સમય અનુસાર કંપની પાસે જેટલા પ્રમાણમાં મૂડી હશે એટલું તમને શું મળશે? ડિવિડન્ડ, અને ડિવિડન્ડનો દર મળશે અથવા મૂડી પરત મળશે. પણ ફાઇનલ શ્યોરિટી એવી નથી આપતા કે તમને ઇક્વિટી શેર હોલ્ડરને આટલા ટકા ડિવિડન્ડ ચૂકવવામાં આવશે એવું કહેવામાં આવતું નથી, કારણ કે એ વસ્તુ નિશ્ચિત નથી. જો કંપની પાસે પ્રેફરન્સ શેર હોલ્ડર ને ડિવિડન્ડ કે મૂડી પરત કરી દીધા પછી જો કંપની પાસે મૂડીનું પ્રમાણ હશે, પૂરતા પ્રમાણમાં હશે, તો જ ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપવામાં આવે છે અથવા મૂડી પરત આપવામાં આવે છે. તો ડિવિડન્ડ અને ડિવિડન્ડનો દર કેવો હોય છે? અનિશ્ચિત હોય છે. તો ત્રણ મુદ્દા થયા. પહેલી લાક્ષણિકતા સાચા માલિકો, બીજી લાક્ષણિકતા મતાધિકાર અને ત્રીજી લાક્ષણિકતા ડિવિડન્ડ. ચોથી લાક્ષણિકતા જોઈએ તો કે નફા સાથે સંબંધ. ઇક્વિટી શેર હોલ્ડરને અથવા ઇક્વિટી શેરને કોની સાથે સંબંધ છે? તો કે નફા સાથે સંબંધ છે. કે આ પ્રકારના શેર હોલ્ડરોને મળતું ડિવિડન્ડ નફા સાથે સંબંધ ધરાવે છે, કે નફાની વધઘટ ડિવિડન્ડના દરમાં વધઘટ થાય છે. જો કંપનીના નફાની અંદર વધઘટ થાય તો ડિવિડન્ડનો દર પણ એ જ રીતે વધઘટ થશે. જો કંપનીનો નફો વધે તો ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડનો દર વધે. જો કંપનીનો નફો ઘટે તો એ પ્રમાણમાં ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડનો દર શું થાય છે? ઘટે છે. એટલે કે એટલા માટે એવો શબ્દ આવ્યો કે નફા સાથે ઇક્વિટી શેર છે એ શું કહે છે? તો કે સંબંધ ધરાવે છે. પછીનો મુદ્દો છે સામાન્ય સભા. તો સામાન્ય સભામાં ઇક્વિટી શેર હોલ્ડર કેવા પ્રકારનો મત આપવાનો અધિકાર હોય છે? તો કે શેર દીઠ મત આપવાનો અધિકાર હોય છે, કે જેટલા શેર એને ખરીદ્યા છે એટલા પ્રમાણમાં શેર દીઠ મત આપવાનો અધિકાર હોય છે. એટલે કે કંપનીની
સામાન્ય સભામાં હાજર રહેવાનો, મત કરવાનો તથા સંચાલકોને ચૂંટવાનો અધિકાર શેર હોલ્ડરને મળે છે. કેટલા પ્રકારની સામાન્ય સભા હોય છે? તો કે કંપનીની સામાન્ય સભામાં ઇક્વિટી શેર હોલ્ડરને હાજર રહેવાનો, મત આપવાનો અને સંચાલકોને ચૂંટવાનો શું હોય છે? અધિકાર હોય છે. આયા ધ્યાન રાખજો. ઇક્વિટી શેર હોલ્ડરને આયા જોજો, ઇક્વિટી શેર હોલ્ડરને સામાન્ય સભામાં હાજર રહેવાનો, મત આપવાનો અને સંચાલકો ચૂંટવાનો અધિકાર મળે છે. એટલે કે દરેક પ્રકારની સામાન્ય સભામાં ઇક્વિટી શેર હોલ્ડરોને હાજર રહેવાનો, એને જાણ કરવાની કે ભાઈ આ તારીખે આ સમયે આ જગ્યાએ આપણી કંપનીની સામાન્ય સભા છે, તો એ સભાની અંદર હાજર રહેવાનો, ત્યારબાદ મતદાન કરવાનું એટલે કે મત આપવાનો અને સંચાલકો ચૂંટવાનો શું હોય છે? તો કે એને અધિકાર પ્રાપ્ત થાય છે. તો એટલા માટે આપણે ઇક્વિટી શેર હોલ્ડરને કંપનીના સાચા માલિકો તરીકે ઓળખીએ છીએ. પછીનો મુદ્દો જોઈએ આપણે મિત્રો, તો કે મૂડી પરત. મૂડી પરત મેળવવાનો અધિકાર. તો કે સામાન્ય રીતે આ શેર મૂડી કંપનીના અસ્તિત્વ દરમિયાન પરત કરવામાં આવતી નથી. અને જે કાંઈ મૂડી નું કંપનીની અંદર ઇક્વિટી શેરની અંદર રોકાણ કરેલું છે, તો જ્યાં સુધી એનું અસ્તિત્વ ચાલુ છે, એટલે કે જ્યાં સુધી એનું વિસર્જન નથી થયું ત્યાં સુધી કન્ટિન્યુઅસલી એને મૂડી પરત મળતી નથી. પણ જ્યારે એનું વિસર્જન થાય એ સમયગાળા અનુસાર એને મૂડી પરત મળે છે. ટૂંકમાં એટલું જ યાદ રાખવાનું કે જો એનું અસ્તિત્વ હોય, જો કંપનીનું અસ્તિત્વ ચાલુ હોય ત્યાં સુધી એને મૂડી પરત મળતી નથી. સમજાય ને? રેડી? પછી જોઈએ આપણે વિસર્જન. તો અહીંયા 6 લાક્ષણિકતાઓ જોઈએ. સાચા માલિકો, મતાધિકાર, ડિવિડન્ડ, નફા સાથે સંબંધ, સામાન્ય સભા અને મૂડી પરત. હવે પછીનો મુદ્દો જોઈએ આપણે, તો કે વિસર્જન. તો કે કંપનીના વિસર્જન વખતે પ્રેફરન્સ શેર હોલ્ડરને મૂડી પરત કર્યા બાદ જો રકમ વધે તો આ શેર હોલ્ડરને મૂડી પરત કરવામાં આવે છે. શું કીધું? કે કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે પ્રથમ મૂડી પરત કે ડિવિડન્ડનો હકદાર કોણ છે? તો કે પ્રેફરન્સ શેર હોલ્ડર. મૂડી પરત મેળવવાનો કે ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હકદાર કોણ છે? તો કે પ્રેફરન્સ શેર હોલ્ડર. એને મૂડી પરત કે ડિવિડન્ડ કર્યા બાદ, ડિવિડન્ડ ચૂકવ્યા બાદ જો તમારી કંપની પાસે
થયું વિસર્જન. પછીનો મુદ્દો જોઈએ આપણે લાયકાતના શેર. લાયકાતના શેર. હવે લાયકાતના શેર એટલે શું? તો કે કંપનીના ચૂંટાયેલા સંચાલક બનવા માટે જો આવેદન પત્રમાં જોગવાઈ કરવામાં આવી હોય અને સંચાલકોએ સંમતિ આપી હોય તો આ શેરને લાયકાતના શેર તરીકે ઓળખવામાં આવે છે. શું કીધું? કે સંચાલકો ચૂંટવામાં આવ્યા હોય અને સંચાલકો એવી સંમતિ આપી હોય, આવેદન પત્રની જોગવાઈને ધ્યાનમાં રાખીને, આવેદન પત્ર એટલે શું? કંપનીનો પાયાનો દસ્તાવેજ, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે કે આવેદન પત્ર ની અંદર જો જોગવાઈ હોય અને સંચાલકોએ જો સંમતિ આપી હોય તો ઇક્વિટી શેરને કેવા શેર કહે છે? તો કે લાયકાતના શેર કહે છે. એમનો કોઈ ઇક્વિટી શેર પ્રાપ્ત થતા નથી. બરાબર છે? તો આ થયા લાયકાતના શેર. એના પછીનું જોઈએ મૂડી લાભ. ઇક્વિટી શેરની અંદર મૂડી લાભ શું? તો કે પહેલી વસ્તુ તો એ તમારે યાદ રાખવાની કે જેટલા લોકોએ ઇક્વિટી શેર ખરીદ્યા છે એ લોકોને જ્યાં સુધી કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી એક પણ પ્રકારની ડિવિડન્ડ કે મૂડી પરત કરવાનો છે નહીં. એટલે સામાન્ય રીતે એ પણ એક મૂડી લાભ જ કહેવાય. બરાબર છે? પછી હવે જોઈએ એની અંદર શું કહે છે કે આ શેર હોલ્ડરને જુદા જુદા પ્રકારના લાભ મળે છે, જેમ કે હકના શેર, બોનસ શેર, શેરનો બજાર ભાવ વધતા થતો લાભ વગેરે મૂડી લાભ કહેવાય છે. કે જે લોકોએ ઇક્વિટી શેરની ખરીદી કરી છે એ લોકોને જુદા જુદા પ્રકારના ઘણા લાભ મળે છે. હકના શેર મળે છે, બોનસ શેર મળે છે અને શેરનો બજાર ભાવ વધતા થતો લાભ. તો પહેલો મુદ્દો જુદા જુદા પ્રકારના લાભ થાય છે. તો પહેલો લાભ છે હકના શેર, બીજો લાભ છે બોનસ શેર અને ત્રીજો લાભ છે શેરની બજાર કિંમત વધતા વધારાનો આર્થિક લાભ છે. તો એ મુજબ કંપનીના ઇક્વિટી શેર હોલ્ડરોને શું કરવામાં આવે છે? તો કે મૂડી લાભ આપવામાં આવે છે. જો એમણે લાંબા સમયગાળા માટે એનું અસ્તિત્વ જે છે એ ચાલુ રહે, જો એ મૂડી પરત ન માંગે તો ઇક્વિટી શેર હોલ્ડરોને આ ત્રણ પ્રકારના શું થાય છે? તો કે લાભ મળે છે. હકના શેર, બોનસ શેર પોતાના ડિમેટ ખાતાની અંદર આપોઆપ જ્યારે બહાર પડે ત્યારે શું થાય છે? તો કે જમા થાય છે. અને જો ઇક્વિટી શેરની કિંમત વધે, બજારની અંદર ભાવ વધે તો એ મુજબ એને મૂડી પરત પણ કંપની કરે છે. અને છેલ્લી લાક્ષણિકતા જોઈએ તો કે શેરની નોંધણી. શેરની નોંધણી તો કે આ પ્રકારના માન્ય શેર બજારમાં આ પ્રકારના શેરની નોંધણી કરાવવામાં આવી હોય છે, જેથી આ પ્રકારના
ખરીદ વેચાણ બજાર ભાવે મુક્ત રીતે કરી શકાય છે. માન્ય શેર બજાર પૂર્ણ બજાર ની અંદર આ શેરની શું કરવામાં આવેલી હોય છે? નોંધણી કરવામાં આવેલી હોય છે. એને જ્યારે એટલે કે જે વ્યક્તિએ આ શેરની ખરીદી કરી છે એ વ્યક્તિને આ પ્રકારના શેરની નોંધણી કરેલી હોય છે માન્ય શેર બજારની અંદર, અને એની ખરીદી કે વેચાણ જે છે એ મુક્ત રીતે શેર બજારની અંદર એ કરી શકે છે. તો માન્ય શેર બજારની અંદર માન્ય શેર બજારમાં શેરની શું કરવામાં આવે છે? નોંધણી. કયા શેરની નોંધણી કરવામાં આવે છે? ઇક્વિટી શેરની નોંધણી માન્ય શેર બજારની અંદર કે કાયદેસર જે સંગઠિત બજાર છે એની અંદર એની નોંધણી કરાવવામાં આવે છે. ત્યારબાદ એ શેર હોલ્ડર મુક્ત રીતે શું કરી શકે છે? તો કે શેરની ખરીદ વેચાણ કરી શકે છે. રેડી? પછી જોઈએ તો અહીંયા ઇક્વિટી શેર ની લાક્ષણિકતાઓ જે છે એ પૂર્ણ થાય છે. ફરી પાછું એક વખત ધ્યાન રાખો. ઇક્વિટી શેરનો અર્થ આપી એની લાક્ષણિકતાઓ સમજાવો. પ્રસ્તાવના તો કે ખૂબ જ અગત્યના શેર છે. દરેક કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે, અને આ શેર બહાર પાડતી વખતે ટૂંકા ગાળાની, મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી કંપની આ પ્રકારના શેર શું કરે છે? બહાર પાડે છે. અને આ પ્રકારના શેર કંપની માટે શું હોય છે? તો કે આશીર્વાદ સમાન હોય છે. ત્યારબાદ ઇક્વિટી શેરનો અર્થ તો જે શેરને ડિવિડન્ડ મેળવવાનો કે મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે મળતો હોય તો તેને ઇક્વિટી શેર કહેવામાં આવે છે. તો આ તે ઇક્વિટી શેરનો અર્થ, અને ત્યારબાદ એની લાક્ષણિકતાઓના 10 મુદ્દા. સાચા માલિકો, મતાધિકાર, શેર દીઠ, ડિવિડન્ડ, અનિશ્ચિત, નફા સાથે સંબંધ, સામાન્ય સભામાં ઇક્વિટી શેર હોલ્ડરને હાજર રહેવાનો, મત આપવાનો અને સંચાલકો ચૂંટવાનો અધિકાર હોય છે. મૂડી પરત તો કે જ્યાં સુધી કંપનીનું અસ્તિત્વ ચાલુ છે ત્યાં સુધી એને મૂડી પરત થતી નથી. પછી છે વિસર્જન, લાયકાતના શેર, મૂડી લાભ. તો કે કયા કયા પ્રકારના મૂડી લાભો ઇક્વિટી શેર હોલ્ડરને પ્રાપ્ત થાય છે? જેની અંદર હકના શેર, બોનસ શેર અથવા બજાર ભાવ વધતા થતા લાભો જે છે એ ઇક્વિટી શેર હોલ્ડરોને મળે છે. અને છેલ્લે આ પ્રકારના શેરની નોંધણી માન્ય શેર બજાર, સંગઠિત બજારની અંદર કરવામાં આવે છે, અને ત્યારબાદ એનું ખરીદ વેચાણ છે એ મુક્ત રીતે કરી શકાય છે. તો આપણે આ વિડિયો લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનોની અંદર પ્રશ્ન નંબર 2 ઇક્વિટી શેરનો અર્થ આપી એની લાક્ષણિકતાઓ સમજાવો નો આપણે અભ્યાસ કરેલો છે. બરાબર છે? તો આજના હોમવર્કની અંદર આખો પ્રશ્ન તમારે તમારી ફેસબુકની અંદર લખવાનો રહેશે. રેડી? અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર એક નવા પ્રશ્ન સાથે ફરી પાછા ભેગા થાશું. રેડી?